તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ આજે ભાદરવી પૂનમ છે ને ભાદરવી પૂનમના દિવસે જ મિત્રો સૌથી મોટામાં મોટો ચમત્કાર થઈ ગયો। આવો ચમત્કાર સાહેબ તમે તમારી જિંદગીની અંદર પણ નહીં જોયો હોય। આવો ચમત્કાર મિત્રો કચ્છમાંથી આવેલા બેનને થયો ભાઈ, અને એ બેન તો ખરેખર મિત્રો માતાજી આગળ જઈને રડવા લાગ્યા કે ખરેખર માતાજી આ કળયુગની અંદર તો ભાઈ સાક્ષાત છે જ ભાઈ અંબાજીની અંદર। એ બેન માતાજી આગળ જઈને રડવા માંડ્યો અને મિત્રો આખા મંદિરની અંદર જય જય અંબેના નારા લાગી ગયા। તમે આગળ વિડીયો જોયો ને, આગળ આખો તમને વિડીયો બતાવું સાહેબ કે આખા મંદિરમાં સાહેબ જય જય અંબેના નારા લાગી ગયા અને પોલીસ સાહેબો સાહેબ નાચવા મળ્યા આવો ચમત્કાર જોઈને કે સાહેબ આ શું કહેવાય, આને ચમત્કાર ન કહેવાય તો શું કહેવાય। ચાલો મિત્રો આગળ તમને આખો વિડીયો બતાવું છું અને કોને ચમત્કારને કઈ રીતે ચમત્કાર થયો એ તમને કહું છું। ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો। હવે અત્યારે વાત કરવામાં આવે તો ભાદરવી પૂનમનો મેળો જે અત્યારે ધામધૂમથી અંબાજીની અંદર ચાલી રહ્યા છે। લોકો મિત્રો સાતમ અને આઠમથી જ ચાલવાનું ચાલુ કરી નાખ્યું હતું, એટલે કે સાતમ, આઠમ, નમ, દસમ, 11, 12, 13, 14 અને પૂનમના દિવસે આ મેળો ભરાતો હોય છે અને આ મેળાની અંદર લગભગ લાખો નહીં પણ કરોડો રૂપિયાનું દાન આવતું હોય છે ભાઈ। અને અત્યાર સુધી તો માહિતી મળી પણ ગઈ છે ભાઈ કે અંબાજી મંદિરમાં અત્યાર સુધી 2 કરોડ રૂપિયાનું દાન આવી ભાઈ। તમે વિચારો સાહેબ, લાખો નહીં પણ કરોડોએ આંકડો પહોંચી ગયો। 2 કરોડ રૂપિયાનું દાન આવ્યું સાહેબ, વિચારો ખાલી 2 કરોડ રૂપિયાનું। એટલું જ નહીં પરંતુ મિત્રો પગપાળા વ્યક્તિ જતા હશે એમને પણ તમે જોયા છે કેટલાય ચમત્કાર થયા છે ભાઈ। બાકી કોઈની તાકાત નથી સાહેબ કે આટલા કિલોમીટર સુધી ચાલીને જઈએ અને તમને કાંઈ થઈ નહીં ભાઈ, કાં તો તમે બીમાર ગમે થઈ જાય, પણ લોકો સાહેબ આવા ગરમીની અંદર પણ ચાલતા શેક અંબાજી સુધી જતા હોય છે અને એ લોકોને કાંઈ નથી થયું ભાઈ, કેમ કે સેવા આપવાવાળા આપણા ભક્તો પણ બેઠા છે ભાઈ કે જે સેવા આપતા હોય છે। હવે આગળ વાત કરવામાં આવે તો ભાદરવી પૂનમનો મેળો તો અંબાજી ખાતે ભરાય છે, આજે ભરાવાનો છે અને આજે સાહેબ ચંદ્રગ્રહણ છે એટલે 12 વાગ્યા સુધીમાં એ ધજા પણ અંબાજીમાં ચડાવી નાખવામાં આવશે અને 12 વાગ્યા સુધી ભક્તો માટે મંદિર ખુલ્લું રહેશે ને ત્યાર પછી એ મંદિર બંધ થઈ જશે ભાઈ। અને સાંજે 5 વાગે ત્યાં મંદિર, અંબાજી મંદિર કે જે સાહેબ બંધ રહેશે। આ મંદિર કેમ બંધ રહેશે? કેમ કે ચંદ્રગ્રહણ છે અને આ ચંદ્રગ્રહણ સાહેબ બહુ ખતરનાક અને ભયંકર છે। એટલે હું તમને કહું કે આ ચંદ્રગ્રહણ સામે તમે જોતા પણ ન, અને બની શકે તો 5 વાગ્યે પહેલાં તમે જમી લેજો ભાઈ, ચા પી લેજો, પાણી પી લેજો અને 5 વાગ્યા પછી ચંદ્રગ્રહણ ચાલુ થાય છે અને એ ચંદ્રગ્રહણ ચાલુ થાય ભાઈ ત્યારે આપણે શું કરવાનું છે કે ભગવાનનું નામ લેવાનું છે ભાઈ। કેમ કે આપણી માન્યતા એવી છે ભાઈ કે ચંદ્રગ્રહણ ચાલતું હોય ને ત્યારે આપણે અંદર ખાઈએ પીએ તો આપણો જન્મ ભાઈ એ બીજા ઘરોમાં થતો હોય છે, એવું આપણી ભાઈ આસ્થા છે। હવે ચાલો આ વાત આપણે સાઈડમાં મૂકીએ, એ પણ તમને ચંદ્રગ્રહણની પણ વાત કરી નાખી જેથી કરીને જેટલા પણ ભાઈઓ બહેનોને ખબર ન હોય ભાઈ તો એમને પણ મેં કહી દીધું ચંદ્રગ્રહણ વિશે। હવે આવીએ આપણે અંબાજી મંદિર ઉપર। હવે અંબાજીમાં લાખો લોકો ચાલીને એ અંબાજી સુધી જઈ રહ્યા હતા। આજે છેલ્લો દિવસ, આજે ભાદરવી પૂનમ અને આજથી એ મંદિર બંધ થશે। લગભગ જેટલા હરાત છે ભાઈ હરાતમાં મંદિર બંધ રહેશે ને ત્યાર પછી નવરાત્રિમાં એ મંદિર ખુલ્લું રહેશે અને નવરાત્રિમાં સાહેબ એ મંદિરમાં અલગ અલગ જાતના ચમત્કારો થશે। એટલે નવરાત્રિમાં મિત્રો એ મંદિર તો ચાલુ રહેશે। હવે આવી આપણે મેન મુદ્દા ઉપર કે ચાલીને લોકો તો જઈ રહ્યા છે પણ આમાંથી મિત્રો ચમત્કાર કોને થયો? તો જો હું તમને કહી દઉં કે લાખો લોકો ચાલીને અંબાજી સુધી આવતા હોય છે ભાઈ, એકલા તમે નહીં પણ સાહેબ લોકો દેશ અને દુનિયાના છેડેથી એ ચાલીને અંબાજી સુધી આવતા હોય છે। અને એવાની વચ્ચે સાહેબ એક કચ્છમાંથી બેન કે જે ચાલીને અંબાજી સુધી આવી રહ્યા હતા, એ તમે વિચારો મિત્રો એ બેન કેટલા જલ્દી નીકળ્યા, કેટલા વહેલા નીકળ્યા હશે ત્યારે એ અંબાજી હવે પહોંચ્યા। હવે મિત્રો આજની આ તમને ઘટના કહું, અત્યારે સોશિયલ મીડિયા થકી આપણને જાણવા મળી રહી છે એટલે ખાસ કરીને આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ નથી કરતી, કેમ કે સોશિયલ મીડિયામાં મિત્રો લોકો સાચું પણ નાખે ને ખોટું પણ નાખે, એટલે મેં સાંભળ્યું ને એટલે હું તમને કહું છું। હવે કચ્છમાંથી જે બેન ચાલીને અંબાજી સુધી જઈ રહ્યા હતા એ બેનને સૌથી મોટો ચમત્કાર થયો। હવે એ બેન એ પોતાના પતિ સાથે નહોતા આવ્યા, એ એકલા બેન ચાલીને જઈ રહ્યા હતા। હવે જ્યારે બેન ચાલીને જઈ રહ્યા હતા ને ત્યારે એમનો મોબાઈલ મિત્રો ક્યાંક પડી ગયો। હવે તમે વિચારો કે આટલા બધા માણસોની વચ્ચે સાહેબ એ મોબાઈલ પડી જાય તો એ મોબાઈલ ક્યાં ગોતવો ભાઈ, બધા લોકોનો વિચાર આવે। તો એ મોબાઈલ એ બેનનો પડી ગયો ભાઈ, એ બેનને ખબર ન રહી કે મોબાઈલ મારો પડી ગયો, પણ પછી બેન ઘણા બધા આગળ જતા રહે ને પછી બેનને એવું લાગ્યું એમ કે ફોન ક્યાં ગયો, જોવું કેટલા વાગ્યા, એવું જોવા જતાં જ બેન અચાનક ગભરાઈ ગયા કે મારો ફોન ક્યાં પડી ગયો। મિત્રો એ બેન લગભગ 5 કિલોમીટર પાછળ આવ્યા હશે ને 5 કિલોમીટર પાછળ આવી અને એમને જોયું પણ ખરી ભાઈ કે મારો મોબાઈલ ક્યાં ગયો। ઘણા બધા લોકોને પૂછ્યું, ઘણા બધા એવા ભક્તોને પણ પૂછ્યું કે મોબાઈલ ક્યાં ગયો, તો ઘણા બધા ભક્તો સાહેબ એ મોબાઈલ ગોતવા માટે લાઇનમાં લાગી ગયા। ઘણા બધા લોકોને પૂછ્યું કે સાહેબ તમને મોબાઈલ મળ્યો? મોબાઈલ જે આપશે અને સૌથી મોટું ઇનામ પણ આપવામાં આવશે અને સન્માન પણ કરવામાં આવશે, પણ સાહેબ કોઈએ એવું ન કીધું કે મોબાઈલ મળ્યો। હવે બેન તમે વિચારો સાહેબ એ માતાજીના મંદિરે આવીને માતાજી એમની રક્ષા ન કરે
તો સાહેબ એ માતાજીના મંદિરે આવ્યા નકામા કહેવાય. તો પછી બેન રડવા લાગે ને રડતા રડતા મિત્રો માં અંબે માને યાદ કર્યા કે તમારા શરણે આવી અને મારો મોબાઈલ ખોવાઈ ગયો, હવે હું ઘરે શું જવાબ આપીશ? કેમ કે એ બેનને શોખ હતો કે હું એ ચાલતી અંબાજી જઉં, લાખો લોકો જઈ રહ્યા છે, મને ઈચ્છા થઈ કે હું એ જઉં, પણ એ બેનનો મોબાઈલ ખોવાઈ ગયો સાહેબ. મોબાઈલ તો ચાલો કદાચ 20-30 હજારનો નવો લાવી નાખીએ, પણ એ બેનને અંદર બધું ડોક્યુમેન્ટ હતું ભાઈ, એ મોબાઈલની અંદર એમના ફોટા ડોક્યુમેન્ટ બધું હતું. એ બેન ગભરાઈ ગયા કે મોબાઈલ છે એનો વાંધો નહીં, પણ મોબાઈલમાં મારું સિમ કાર્ડ એની સાથે સાથે ડોક્યુમેન્ટ બધું હતું ભાઈ. એટલે આ ડોક્યુમેન્ટ ક્યાં ગોતવા? એ બેને માતાજીને ખાલી પ્રાર્થના કરી અને સાહેબ થોડાક પાછળ ગયા બેન, એટલામાં જ મિત્રો સામે જ એ રોડની કિનારી ઉપર એ બેનનો ફોન પડ્યો અને બેનને તરત જ દોડતા જોઈને ફોન હાથમાં લીધો અને બેને ફોન હાથમાં લઈ અને સાહેબ તરત જ અંબેમાને યાદ કર્યા અને સાહેબ એ બેન ત્યાં રડવા મળ્યા. એ બેનને રડતા જોઈ બીજા માય ભક્તો આવીને બિચારા વિચારમાં પડી ગયા કે બેન કેમ રડવા લાગ્યા, શું દુઃખ લાગ્યું? ત્યારે બેને કીધું કે મને ચમત્કાર થઈ ગયો, મારો મોબાઈલ ખોવાઈ ગયો, 5 કિલોમીટર હું પાછી આવી, મને કોઈએ મોબાઈલ ન દીધો પણ માતાજીએ મને મોબાઈલ દીધો. એ મોબાઈલ સાહેબ એ બેને લઈ લીધો ને મોબાઈલ લઈ અને બેન એટલા બધા ખુશ થઈ ગયા અને ત્યાંથી પછી એ બેન ચાલતા અંબાજી જવા માટે રવાના થયા. સાહેબ તમે વિચારો કે એ બેનને કેટલો મોટો ચમત્કાર થયો હશે. સાહેબ આટલા બધા લોકો ચાલી રહ્યા હતા ને એ લોકોની વચ્ચે એક મોબાઈલ કે રોડની જે કિનારી ઉપર પડે, જે એક રોડ હોય ને ભાઈ એ માણસો ચાલવા માટે, એ રોડની કિનારી ઉપર સાહેબ એ મોબાઈલ પડ્યો અને મોબાઈલ એ બેનને જડી ગયો ને બેન ખાલી મોબાઈલને જોડતા જ એમના આંખમાંથી સાહેબ હરખના આંસુ આવી ગયા. વિચારો તમે, માતાજી તો છે ભાઈ, તમે માનો ને તો માતાજી છે, બાકી ન માનો ને તો તમે દુનિયાના કોઈ પણ છેડે જાઓ સાહેબ તમને માતાજી ન મળે. તો આને કહેવાય સાહેબ સૌથી મોટો ચમત્કાર. ખરેખર આ બેનને ચમત્કાર થયો ને, એ બેન પોતે ધન્ય થઈ ગયા કે મેં વિચાર્યું પણ નહોતું કે મારો ફોન મને પાછો મળશે, પણ જો એ ફોન આપ્યો હોય તો માતાજી આપ્યો. હવે કઈ રીતે ફોન ત્યાં આવે ને એ બેનને પોતાને ખબર નથી. એ બેન તો એમ જ કર્યા છે કે મને અંબેમાએ મને ફોન લાવીને દીધો, ભલે મલકમાંથી ફોન લાવીને મારો ફોન ભલે ગમે ત્યાં પડ્યો છે, પણ મારી આંખોની સામે માતાજીએ મારો ફોન આપ્યો. તો એ માતાજી અત્યારે કળિયુગની અંદર પણ સાક્ષાત પરચા પૂરે છે ભાઈ. તો ખાસ કરીને બધાએ લોકો જય અંબે લખી નાખજો ભાઈ, આટલા સુધી વિડીયો જોયો હોય તો. બાકી જય અંબે લખવાથી તમે કોઈ નાના નથી થઈ જવાના. બેનને તો સૌથી મોટો ચમત્કાર થઈ ગયો, બેન તો ધન્ય થઈ ગયા ભાઈ. એ આખી જિંદગી બેન નહીં ભૂલે કે મને મારી બેને એટલે અંબેમાએ કે મને મોબાઈલ લઈને દીધો ભાઈ. ખરેખર એ બેન ધન્ય થઈ ગયા ભાઈ. તો તમે શું કહેશો આવી બેન વિશે મને એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી આજે ભાદરવી પૂનમ, આજે છેલ્લો દિવસ અને આજે મેળાની સમાપ્તિ પણ થઈ જશે. કાલથી મંદિર બંધ રહેશે ભાઈ અને આજે ચંદ્રગ્રહણ છે એટલે મંદિર હમણાં 5 વાગ્યાથી બંધ થઈ જશે ભાઈ. અને પછી આપણે જોઈશું કે મંદિર ક્યારે ખુલશે, તો કે નવરાત્રિની અંદર. તો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ. મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.